નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના અંગ્રેજી વિષયના પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર જોવાના છે, એ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે। તમારી એક્ઝામમાં છે આમાંથી ઘણા બધા ગ્રામરના ટોપિક અને ક્વેશ્ચન આવી શકે છે। તમારે ખાસમાં ખાસ વિડીયો અંત સુધી જોવાનો છે। તમને જલ્દી વિડીયો પસંદ આવશે તો વિડીયો જલ્દી લાઇક કરજો અને શેર કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ છે વિડીયોને જોઈ શકે। આ ઉપરાંત આપણી ચેનલ પર છે ધોરણ 12ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા જ વિષય વિડીયો મૂકવામાં આવે છે। તમે જરૂરથી બધા વિષય વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। આપણે જે ધોરણ 12 માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, તમે જરૂરથી એ ગ્રુપમાં જોઈન થઈ શકો છો। આપણે ત્યાં બધા PDF નોટ મટીરિયલ છે મૂકતા હોય છે, તમે જરૂરથી ગ્રુપમાં જોઈન થઈ જજો। તો ચાલો આપણે આ વિડીયોની વાત કરીએ ધોરણ 12 વિષય અંગ્રેજી પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે। સૌથી પહેલા છે સેક્શન નંબર A। તો સૌથી પહેલા તમે આપેલું છે કે રાઇટ વેધર ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ફોલ્સ। તમને ટ્રુ ફોલ્સ આપેલા છે 4 માર્ક્સની અંદર। પેલું વાક્ય આપેલું છે ધ પાવરફુલ રેડ આન્ટ્સ કીપ અધર આન્ટ્સ એઝ સેલ્વ્સ। તો જવાબમાં આવશે અહીંયા વિધાન તમારું આવશે ટ્રુ। શું આવશે? તમારું વિધાન અહીંયા છે ટ્રુ છે, સાચું વિધાન છે। ત્યાર પછી સક્સીસ બ્રોથ ટ્રેમેન્ડસ ચેન્જીસ ઇન વર્લ્ડ। જવાબમાં તમારું વિધાન અહીંયા ફોલ્સ છે, ખોટું વિધાન છે। ત્યાર પછી અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ બોડી ઇઝ એક્ઝામ નર્વસ। તો આ પણ તમારું વિધાન અહીંયા ખોટું છે। ત્યાર પછી માઇન્ડ ઇમોશન એન્ડ બોડી વર્ક સેપરેટલી। તમારે આ વિધાન પણ ખોટું બનશે તમારે અહીંયા। ત્યાર પછી આપેલું છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ્સ। તમારે આ પણ 3 માર્ક્સમાં પૂછાવાના છે। સૌથી પહેલા આપેલું છે 5 નંબરના પ્રશ્નની અંદર કે ક્વિબલિંગ। તો જવાબમાં આવશે તમારે આવશે અહીંયા, તો જવાબ શું આવશે તો કે તેની અંદર આવશે બી એટલે કે આર્ગ્યુઇંગ। ત્યાર પછી ડ્રેડફુલ, તેમાં જવાબ આવશે બી એટલે કે હોરિબલ। ત્યાર પછી ઇડોલેન્ટ, તેમાં જવાબ આવશે લેઝી એટલે કે આળસુ। બંને મતલબ થાય છે આળસુ, લેઝી મતલબ થાય આળસુ અને ઇડોલેન્ટનો મતલબ પણ થાય છે આળસુ, માટે જવાબ આવશે અહીંયા બી। ત્યાર પછી આપેલું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ। તમને આ પણ 3 માર્ક્સમાં પૂછાવાનું છે। એ તમને છે કેટલાક શબ્દ આપેલા છે, કાવસ્તી અંદર ફંક્શન આપેલા છે, તમારે ત્યાં ઓળખીને વાક્ય સામે લખવાના છે। પ્રશ્ન 8 આપેલું છે કે ધેટ ચાઇલ્ડ ડિમાન્ડેડ ધ સેમ ટોય એઝ હિઝ ફ્રેન્ડ હેડ। તો જવાબમાં આવશે ટોકિંગ એબાઉટ પીપલ। જવાબમાં શું આવશે ટોકિંગ એબાઉટ પીપલ એટલે કે આ જે તમારે છે એ જવાબમાં આવશે પહેલાની અંદર। ત્યાર પછી ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્ધી યુ વિલ હેવ ટુ ફોલો હેલ્ધી ડાયટ ઇન્સ્ટ્રક્શન્સ। તો જવાબમાં આવશે કન્ડિશનલ। એ તમને ઇફ આપેલું છે શરૂઆતમાં એટલે જવાબમાં આવશે કન્ડિશન, એટલે જવાબમાં આવશે અહીંયા તમારે બીજું વાક્ય છે એ તમારે બીજાની અંદર આવશે। ત્યાર પછી ટુડે સ્ટુડન્ટ આર નોટ અલાઉડ ટુ ગો ઓન પ્લેગ્રાઉન્ડ ધે કેન ગો either ટુ લાઇબ્રેરી ઓર ધ મ્યુઝિક રૂમ। એ તો ચોઈસ આપેલું છે, જવાબમાં આવશે અલ્ટરનેટિવ ચોઈસ, એટલે આમાં આવશે તમારે ત્રીજામાં આવશે અલ્ટરનેટિવ ચોઈસ। ત્યાર પછી આપેલું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ધ ગિવન ફંક્શન્સ। તમને આપણથી 4 માર્ક્સ પૂછાવાના છે। સૌથી પહેલા પાછળ લગેલ આપેલું છે પ્રિન્સિપલ સેઝ ધેટ હાઉ ડઝ મયુર પ્લે ઇન અવર ક્રિકેટ ટીમ। આમાં આન્સર તમારે આવશે તો શું આન્સર હતો કે બી આવશે હી પ્લેઝ એઝ ઇફ હી વે સચિન તેંડુલકર। અહીં તમને આ કીધું છે શોઈંગ સપોઝિશન આધારે તમારે વાક્ય બનાવવાનું છે, એક પસંદ કરવાનું છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12 સોનમ સેઝ મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રિક્ટ ટુ ટોક ડોન્ટ યુ થિંક સો। આમાં તમારા જવાબમાં આવશે બી એટલે કે થ્રુ ધ સી ઇઝ સ્ટ્રિક સી ઇઝ કાઇન્ડ હર્ટ। અહીં તમારે બતાવવાનું છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટના આધારે। ત્યાર પછી રઘુ સેઝ વિલ યુ કમ વિથ મી ટુ ધ માર્કેટ। આ જવાબમાં તમારે આવશે સી એટલે કે આઈ વિલ આઈધર ટેક રેસ્ટ ઓર વોચ ઓર ટીવી। એમાં દર્શાવવાનું છે અલ્ટરનેટિવ ચોઇસના આધારે, માટે જવાબમાં વચ્ચે આવશે ઓર। શું આવશે ઓર આવશે। ત્યાર પછી રિયા સેઝ વાય ડીડ નોટ યુ સ્ટાર્ટ યોર જર્ની અર્લી। અહીં તો જવાબમાં આવશે એ એઝ ઇટ વોઝ ટુ ડાર્ક વી કુડ નોટ સ્ટાર્ટ અર્લી। ત્યારબાદ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન્ડ વર્ડ્સ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર। તમને આ પણ 4 માર્ક્સમાં આવવાના છે। સૌથી પહેલા પ્રશ્ન નંબર 15 આપેલું છે કે રીના વેન્ટ ટુ કેનેડા ટુ મીટ હર સિસ્ટર। તો એ જવાબમાં આવશે બી એટલે કે વાય ડીડ રીના ગો ટુ કેનેડા। ત્યાર પછી માઉન્ટ એવરેસ્ટ ઇઝ 200 કિલોમીટર અવે ફ્રોમ ધ અહેમદાબાદ। તો જવાબમાં શું આવશે બી એટલે કે હાઉ ફાર ઇઝ માઉન્ટ આબુ એવરેસ્ટ પણ આબુ માઉન્ટ આબુ ફ્રોમ અહેમદાબાદ। તો ત્યાર પછી પ્રશ્ન 17 આપેલું છે કે એવરી ટાઈમ અ ન્યૂ પિક્ચર વોઝ શોન એટ ડિઝનીલેન્ડ। તો જવાબમાં આવશે સી। ત્યાર પછી
વી ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્પેર્સ એન્ડ સ્વોર્ડ્સ ઇન બેટલફિલ્ડ. તેમાં જવાબ આવશે તમારે ડી. વેર ડુ વી ફાઇન્ડ સ્પેર એન્ડ ધ સ્વોર્ડ્સ. ત્યાર પછી વાત કરીએ સેક્શન નંબર બીની. તમારે જે સૌથી પહેલાં તેમાં આવવાનું છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ આન્સર ધ ક્વેશ્ચન. તમારા 12 માર્ક્સ આવવાના છે. હવે તમારે આનો જે આન્સર છે તમને ક્યાંથી મળશે? તો તમે આનો જે આન્સર છે આપણે એક PDF બનાવી તમને આપી દઈશું. તમને PDF આપણી વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે. જરૂરથી જોઈન થઈ શકો છો. તમે ત્યાં જે બાકીના બધા જે આન્સર છે એની PDF તમને ત્યાં મળતી રહેશે. જે લખવા શક્ય નથી એ બધા તમને આન્સર આપણે તેમાં તમને પ્રોવાઈડ કરી દઈશું. ત્યાર પછી છે શોર્ટ તમને આપેલું છે 3 માર્ક્સની અંદર. સૌથી પહેલાં છે ધ ડ્રાઈવર આન્સ. તેનો અર્થમાં આપેલું છે વોલ્ટ અન એમ્બિશન પર્સન. ત્યાર પછી આપેલું છે fill in the blanks with the appropriate words given in the brackets. તમારે 3 માર્ક્સમાં આવવાના છે. ખાસ ધ્યાન રાખજો. એ તમને આપેલું છે પ્રશ્ન નંબર 33 તરીકે. અહીં તમને ઓપ્શન આપેલા છે કેટલાક, તમે તેના આધારે જે સંપૂર્ણ ફકરો છે પૂરો કરવાનો રહેશે. તે બાદ વાત કરી સેક્શન નંબર સી. તે તેનો સૌથી પહેલાં આવશે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તમને આ 5 માર્ક્સમાં આવવાનું છે. તમને આના પણ આન્સર તમને PDFમાંથી મળી જશે. જે બધા છે ક્લિપિંગ વાળા પ્રશ્ન જવાબ છે, ત્યાર પછી સમરી રાઇટિંગ છે, તમે બધાના આન્સર છે મળી રહેવાના છે. તમને જે પેપર છે એ તમને PDF આપણે પ્રોવાઈડ કરી દઈશું. સેક્શન ડી તમને આપેલું, ત્યાર પછી એમાં સૌથી આપેલું છે ડુ એઝ ડાયરેક્ટેડ. ત્યાર તમને આપેલું છે અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એન્ડ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. આપણે આના તમને આન્સર અહીંયા આપીએ છીએ. તમે 5 માર્ક્સનું આવવાનું છે. સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 54 તરીકે આઈ એમ નોટ ગોઈંગ ટુ ટેલ યુ. અહીં તમારે જે કરેક્ટ ઇન્ફોર્મેશન આધારે જવાબ લખવાનો છે તો જવાબમાં આવશે બી. ત્યાર પછી 55નો પ્રશ્ન બ્લેન્ક્સ વી મેટ વિથ અન એક્સિડન્ટ. તો જવાબમાં આવશે તમારે અહીંયા ડી. ત્યાર પછી ગુજરાત ઇઝ વન બ્લેન્ક્સ. જવાબમાં આવશે તમારે આવશે અહીંયા બી. વન ઓફ ધ મોસ્ટ ડેવલપ્ડ સેટ એટલે કે સ્ટેટ. ત્યાર પછી ધ suitcase was so heavy blank. તો જવાબમાં આવશે તમારે આવશે એ. that the coolie could not lift it. ત્યાર પછી if Harshil had studied hard blank. તો જવાબમાં તમારે આવશે બી. he would have passed the exam. તેવા તમને આપેલું છે અહીંયા combine the following sentence to make a meaningful sentence. તમને આપણે 3 માર્ક્સમાં આવવાનું છે. ત્યાર પછી complete the sentence, complete the passage choosing the correct option from the brackets. તેમાં તમને આપેલ પ્રશ્ન 60 તરીકે પહેલામાં જવાબમાં આવશે who, પહેલામાં શું આવશે everyone. ત્યાં બીજામાં તમારે આવશે હાવ. પહેલામાં આવશે everyone, બીજામાં આવશે હાવ, ત્રીજામાં આવશે કન્વીનિયન્ટ. શું આવશે? કન્વીનિયન્ટ આવશે. ત્યાર પછી છેલ્લામાં તો આવશે કોઈંગ. આમ આના 4 આન્સર મળી રહેશે. સેક્શન નંબર ઈની વાત કરીએ. સૌથી પહેલાં આપેલું છે સ્ટડી ધ ફોલોઈંગ ડેટા એન્ડ ડિસ્ક્રાઇબ ઇન અબાઉટ 80 વર્ડ. તમને 5 માર્ક્સમાં આવવાનું છે. ત્યારબાદ છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ યુઝિંગ ધ કીવર્ડ્સ. તમને 5 માર્ક્સમાં આવવાના છે. ત્યાર પછી રાઇટ અ સ્પીચ. તમને 6 માર્ક્સમાં આવશે. તમને જે સ્પીચના અર્થમાં આવશે એપ્લિકેશન આવશે. સ્પીચ અને એપ્લિકેશન બંને અથવામાં છે, ધ્યાન રાખજો. સેક્શન નંબર તે બધા આપેલું છે કે રાઇટ અન ઈમેલ. તમને આ પૂછવાનું છે 5 માર્ક્સની અંદર. તમને ઈમેલના અથવામાં છે પૂછવાનું છે રિપોર્ટ રાઇટિંગ. આ બંને પણ અથવામાં છે. એ થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે પણ બંને છે ઈમેલ અને રિપોર્ટ બંને અથવામાં તમને પૂછાવાના છે. આ તમારે સંપૂર્ણ ઇંગ્લિશ રીતનું પેપર તમારે રહેવાનું છે. તમને ખાસ આજનો વિડીયો ગમ્યો હશે તો જો વિડીયો લાઈક કરજો અને વિડીયો શેર અવધી કરજો, જે બાકી હોય ત્યાં મળશે વિડીયોને જોઈ શકે. તો આ વિડીયોમાં આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.